અત્યારે તમે જોઈ શકો છો આ મોટો વાઘ છે, એનો ભયંકર લુક લાગી રહ્યું છે અને જે એમનું ચોકટું આવે છે એમાં પહેરાયેલી છે ગંગા જમના તોપો છે બે. જૂના જમાનામાં રાજા મહારાજાઓ વાઘો અને સિંહોનો જે શિકાર કરતા હતા એની જે ખાલો છે એ આજે પણ છે. હજારો વર્ષ વીતી ગયા હોવા છતાં આજે પણ એ ખાલો મહેલમાં પડેલી છે. અમે તમને બતાવવાના છીએ. આજે અમે આવ્યા છીએ દાંતા સ્ટેટની મુલાકાતે. પાછળ તમે જોઈ રહ્યા છો આ દાંતા મહેલ છે, જે આને ભવાની પેલેસ તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો સુંદર મજાનું આ જે લોકેશન જોવા મળી રહ્યું છે અત્યારે. પાછળ છે આખું દાંતા ગામ છે. અને મિત્રો અંદર અહીંયા અમે તમને બતાવવાના છીએ સિંહો અને વાઘોની રિયલ ખાલ. તમને જંગલી ભેંસની પણ રિયલ ખાલ અમે બતાવવાના છીએ, જેનો રાજા મહારાજાઓએ શિકાર કરેલો. અને પહેલાંના જમાનામાં આવું બધું છે ને એ શોભા તરીકે ઘરમાં મૂકવામાં આવતું. આજે પણ એ વસ્તુ પડ્યું છે, અમે તમને બતાવીએ છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બની યારો. વિડીયોને લાઇક કરી નાખજો. ચેનલ પર પહેલી વખત આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો અમે તમને બધું બતાવીએ. તો આ છે એ મહેલની અંદરનો એટલે કે ભોયરાનો નજારો છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે ચિત્તાથી એમની ખાલો લગાવેલી છે એ પણ ઓરિજિનલ. અને જેનો શિકાર કરવામાં આવતો હતો, જે બંદૂકો વડે શિકાર કરવામાં આવતો હતો એ બંદૂકો અહીંયા લટકાડેલી છે, તમે જોઈ શકો છો. બાકી અહીંયા તમે આ જોઈ શકો છો રિયલ ખાલો છે અને જે એમનું ચોકટું આવે છે એમાં પહેરાયેલી છે. અને બાકી આ ખાલો છે રિયલ છે. અને અહીંયા તમે જોઈ શકો છો જે તે સમયમાં જે રીંછનો શિકાર કરેલો છે એનો ફોટો અહીંયા પડ્યો છે, બહુ એન્ટિક ફોટો છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ બે જે વાઘ છે એમનો શિકાર કરેલો છે. અને અહીંયા અંગ્રેજોનો પણ ફોટો છે. બાકી આપણા અહીંયા રાજા મહારાજાઓના પણ ફોટા જોવા મળી રહ્યા છે. બાકી અહીંયા તમે જોઈ શકો છો કેટલો મોટો વાઘ છે એનો શિકાર કરેલો છે. અને આ જે છે અંગ્રેજ કપડામાં બધા લોકો ઊભા છે. અને અહીંયા તમને હું બતાવું આગળ જઈને. તમે જોઈ શકો છો મસ્ત મજાનું અહીંયા આ જે ભોયરું છે એમાં એન્ટિક બધી વસ્તુઓ લગાવેલી છે. બાકી જૂના જમાનાના ફોટા છે. અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ શિકાર કરેલો છે વાઘનો અને એનો ફોટો લગાવેલો છે. અને અહીંયા તમે જોઈ શકો છો ગેડો છે, જે હાથી છે એના ફોટા છે. ને આ પટારો તમે જોઈ શકો છો રાજા મહારાજા સમયનો પટારો છે. આમાં જે તે સમયમાં બધું વસ્તુ ભરવામાં આવતું છે. અને અત્યારે આ વસ્તુ આ પટારો એમને એમ પડ્યો છે, લોખંડનો છે. અને આ જે તમે જોઈ શકો છો રીંછનો શિકાર કરેલો છે. અને અહીંયા રીંછની જે ખાલ છે એ આ જે છે ને શું કહેવાય એને, જે ચોકટું કહેવાય એમાં પહેરાયેલી છે. બાકી આ આંખો છે એ પણ રિયલ છે. આ જે ખાલ છે એ પણ રિયલ છે મિત્રો. અને આ જે શોખ હતો રાજા મહારાજાઓનો, એટલે જે પોતાના મહેલમાં આ બધું વસ્તુ લગાવતા હતા અને શોભા વધારતું આ બધું વસ્તુ જૂના જમાનામાં. અત્યારે તમે જોઈ શકો છો આ મોટો વાઘ છે એનો શિકાર કરેલો છે. અને આ તમે જોઈ શકો છો દંત છે એના મોટા મોટા. અને મોટા ભાગે અહીંયા વાઘના જ છે બધા. આ જે શિકાર કરેલો હતો એની બધી ખાલો તમે જોઈ શકો છો. આ પણ વાઘની ખાલ છે. અને અહીંયા સૌથી મસ્ત મજાનું તમને હું બતાવું તો તમે જોઈ શકો છો આ જે છે ને એ જંગલી ભેંસ મને લાગે છે. બાકી તમે જોઈ શકો છો બહુ ભયંકર લુક લાગી રહ્યું છે આ જંગલી ભેંસનું. અને આને પણ મસ્ત મજા રીતે એટલે કે મસ્ત રીતે અહીંયા મહેલમાં ગોઠવવામાં આવેલું છે. અને અહીંયા તમે જોઈ શકો છો બે ચિત્તા છે, ચિત્તાનો પણ શિકાર કરેલો છે રાજા મહારાજાઓએ. અને અહીંયા પણ ફોટો તમે જોઈ શકો છો, આ રાજાઓના ફોટા છે. અને આ જે બે ચિત્તા છે એમનો શિકાર કરેલો છે ને એમની ખાલ પણ અહીંયા લગાડેલી છે, તમે જોઈ શકો છો. બાકી આ જે શિંગડા છે એ પણ રિયલ છે. અને આ બધું વસ્તુ છે રિયલ જ છે, તમે જોઈ શકો છો. આ બધી વસ્તુ છે ને રાજા મહારાજા હશે એમના મહેલોમાં બધું વસ્તુ જોવા મળે. બાકી તમે જોઈ શકો છો આ દાંત પણ રિયલ છે. અને આ ખાલ પણ રિયલ છે, એકદમ રિયલ. અને અહીંયા મને બધું વસ્તુ જોવા મળી. બાકી આમ તો કોઈને અહીંયા પરમિશન નથી આવવાની, એટલે કોઈ આવી શકતું નથી. બાકી આવી વસ્તુ કોઈકને જ જોવા મળે. તો અમારો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આગળ પણ અમને તમને બધું વસ્તુ બતાવીશું. તો મિત્રો અત્યારે આપણે છીએ દાંતા સ્ટેટમાં. અને અહીંયા તમે જોઈ શકો છો મહારાજશ્રીનો અહીંયા જે બતક છે એ અહીંયા ઘણા બધા જોવા મળી રહ્યા છે. અહીંયા મસ્ત મજાનું બનાવેલું છે. અને આ જે તોપો જોવા મળી રહી છે ગંગા જમના તોપો છે બે. અને બહુ જૂની છે, એટલે કે જ્યારે દાંતા સ્ટેટમાં એટલે કે નોર્થ ગુજરાતની સૌથી મોટી યારી તોપો કહેવાય. અને જે તે સમયમાં આ તોપો રે ને બહુ ઉપયોગી થતી છે. અને આ છે ને અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા બીજી નાની પણ તોપો છે, હું તમને બતાવી દઉં છું. તમે જોઈ શકો છો નાની નાની તોપો છે, રાજા મહારાજાના સમયની છે. અને મસ્ત મજાની તોપો જોવા મળી રહી છે, બહુ વજનમાં છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો ઊભી કરેલી છે. અને
અહીંયા પણ તમે જોઈ શકો આ ટોપો લગાવેલી છે. તો બહુ મજા આવી ગઈ છે વિડીયોમાં. તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.